તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સાયકોલોજીમાં 8મા ચેપ્ટરમાં આગળ નવા ટોપિકનો અભ્યાસ કરીશું. માનવ વર્તનની પર્યાવરણ પર અસર, કે માનવીના વર્તનની પર્યાવરણ ઉપર શું અસર થાય છે. તો કે પર્યાવરણના મનોવિજ્ઞાનની વ્યાખ્યા વર્તન અને ભૌતિક બાબતોની આંતરક્રિયાના સંદર્ભમાં આપવામાં આવે છે. આ આંતરક્રિયા દ્વિમાર્ગી છે, કે પર્યાવરણની આપણા વર્તન ઉપર અસર થાય છે અને આપણું વર્તન પર્યાવરણને અસર પહોંચાડે છે. કે જે પર્યાવરણની આંતરક્રિયા છે એ દ્વિમાર્ગી છે. કઈ રીતે? તો કે પર્યાવરણની આપણા વર્તન ઉપર અસર થાય છે, કે પર્યાવરણ વાતાવરણમાં બદલાવ આવે, વાતાવરણમાં ફેરફાર થાય તો આપણા વર્તન ઉપર એની અસર થાય છે. એટલે કે પર્યાવરણની આપણા વર્તન ઉપર અસર થાય છે અને આપણું વર્તન પર્યાવરણને અસર પહોંચાડે છે, કે આપણા વર્તનની પણ શું થાય છે? પર્યાવરણ પર અસર થાય છે. આપણું જે વર્તન છે એ વર્તન પર પર્યાવરણને અસર કરે છે અને જે વાતાવરણ છે, પર્યાવરણ છે, આપણા વર્તનને પણ અસર કરે છે. તો અહીં આપણે માનવ પ્રવૃત્તિઓથી પર્યાવરણ પર થતી અસરોની સમજૂતી મેળવીશું, કે માનવી જે પ્રવૃત્તિ કરે છે, માનવી જે વર્તન કરે છે એ માનવીના વર્તનની પર્યાવરણ ઉપર શું અસર થાય છે. તો કે માનવી જે વાતાવરણમાં રહે છે તેની તેના વર્તન પર સૂક્ષ્મ છતાં ક્રમિક અસરો વધતી જાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કાર ચલાવતી હોય, પરફ્યુમ છાંટતી હોય, રસોઈ બનાવતી હોય કે કચરો કાઢતી હોય તે પર્યાવરણને અસર કરે છે. આપણે અગાઉના લેક્ચરમાં આ પ્રસ્તાવનાને બધું જોયું હતું, કે તમે તમારું વર્તન છે, તમે કોઈ પણ વર્તન કરો તો એ વર્તનની વાતાવરણ ઉપર અસર થાય છે. કોઈને કોઈ રીતે વાતાવરણનું પ્રદૂષણ થતું હોય છે, ગમે તે રીતે એક યા બીજી રીતે પર્યાવરણને ખરાબ અસર પહોંચે છે. એમાં હવે આપણે સૌપ્રથમ જોયું હતું કે માનવ વર્તનની પર્યાવરણ પર અસર, કે માનવીનું વર્તન પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે. તો એમાં પહેલો ટોપિક કયો હતો? કે કુદરતી સંસાધનોનો દુરુપયોગ, કે આપણે જે કુદરતી સંસાધનોનો દુરુપયોગ કરીએ છીએ એના કારણે પણ પર્યાવરણને અસર થાય છે. તો કે પર્યાવરણમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થતી સંપત્તિની ચોક્કસ મર્યાદાઓ છે, કે હવા, પાણી, ખોરાક, બળતણ વગેરે તમામ પદાર્થો પર્યાવરણ દ્વારા માનવજાતને મળેલ અનમોલ ભેટ છે. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે હવા, પાણી, ખોરાક, બળતણ એ બધું આપણને માનવજાતને મળેલી, કુદરતી રીતે મળેલી અણમોલ ભેટ છે. માનવ જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેનો યોગ્ય ઉપયોગ અને સંગ્રહ જરૂરી છે, કે માનવીનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, કે જે કુદરતી અણમોલ ભેટ આપણને મળેલી છે, કે હવા, પાણી, ખોરાક, બળતણ એ બધાનું યોગ્ય રીતે ઉપયોગ કરવો અને એનો સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે બીજો ટોપિક જોઈશું, નકામો કચરો. બીજો ટોપિક શું છે? માનવ વર્તનની પર્યાવરણ પર અસરમાં બીજો ટોપિક છે નકામો કચરો. તો માનવ પ્રવૃત્તિઓથી મોટે ભાગે ગટરના ગંદા પાણીથી લઈને કચરા સુધીની કક્ષાના બિનજરૂરી અને નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે, કે માનવી જે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિથી મોટે ભાગે ગટરનું ગંદુ પાણી, એટલે કે ગટરના ગંદા પાણીથી લઈ અને કચરો સુધીના બિનજરૂરી અને નકામા જે પદાર્થો એ ઉત્પન્ન થતા હોય છે, જે જરૂરી નથી, નુકસાન કરે છે એવા પદાર્થો ઉત્પન્ન થાય છે. મ્યુનિસિપાલિટી તથા સરકારી એકમો માટે ગંદુ પાણી અને નકામા કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવી તે ગંભીર સમસ્યા બની રહી છે, કે અત્યારે એટલી બધી ગંદકી વધી ગઈ છે કે મ્યુનિસિપાલિટી અને સરકારી એકમો માટે આ ગંદુ પાણી જે છે, ગંદુ પાણી અને નકામો કચરાનો નિકાલ કઈ રીતે કરવો, એ નિકાલ માટેની વ્યવસ્થા કરવી એ પણ ગંભીર એક સમસ્યા છે, કે દરેક જગ્યાએ ચારે બાજુ ગંદકી કચરો જોવા મળતો હોય છે. આપણે જાણીએ છીએ કે ગટરોનું ગંદુ પાણી નિર્ભયપણે નદીઓમાં છોડવામાં આવતું હોય છે, જે પાણીના પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સર્જે છે. કે આપણે જાણીએ છીએ કે ગટરોનું ગંદુ પાણી છે, કારખાનાઓ, ઉદ્યોગોનું જે ગંદુ પાણી છે એ ક્યાં છોડવામાં આવે છે? નદીઓમાં છોડવામાં આવે છે અને એના કારણે પાણીના પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સર્જાય છે, પાણીનું પ્રદૂષણ થાય છે. આમ કરવાથી નદીનું પાણી માનવ વપરાશ માટે અયોગ્ય બને છે, અને આવું કરીએ છીએ એટલે નદીનું પાણી માનવી વાપરી શકતો નથી. માનવ વપરાશ માટે આ નદીનું પાણી શું બને છે? અયોગ્ય બને છે. આપણને એ વાતનું દુઃખ થાય છે કે મોટાભાગની નદીઓના પાણી માનવ વપરાશ માટે લાયક રહ્યા નથી, કે આપણને એ વાતનું દુઃખ થાય કે મોટાભાગની જે નદીઓ છે એ નદીઓના પાણી હવે માનવીના વપરાશ માટે, માનવ વપરાશ માટે કે લાયક રહ્યા નથી. માનવી એ પાણીને વાપરી શકતો નથી. રોજબરોજ આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ તેને લીધે વધતી સમસ્યાઓના ઉપાયો સરળ નથી, કે આપણે રોજનું રોજ, કે રોજબરોજ આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ, જે કચરો ઉત્પન્ન થાય છે અને એના લીધે જે સમસ્યાઓ ઊભી થાય છે એ સમસ્યાઓના ઉપાયો કે સરળ છે નહીં. કેટલાક કચરાનો કુદરતી રીતે નાશ થઈ શકે છે, જ્યારે પ્લાસ્ટિકની કોથળીઓ જેવી વસ્તુઓનો નાશ થઈ શકતો નથી, કે અમુક જે કચરો છે એ કચરાનો કુદરતી રીતે નાશ
થઈ જાય છે, પરંતુ જે પ્લાસ્ટિકની કોથળીઓ છે, જે પ્લાસ્ટિક છે, એ પ્લાસ્ટિકનો ક્યારેય નાશ થતો નથી, કે એનાથી શું થાય છે? પોલ્યુશન, પ્રદૂષણ થાય છે. નક્કામાં કાગળ, કાચ, પ્લાસ્ટિક અને ધાતુ પર પુનઃ પ્રક્રિયા કરી તેને પુનઃ ઉપયોગમાં લેવા એ પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ વિધાયક બાબત છે. પરીક્ષામાં ઘણીવાર આ પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સમાં, કે પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ વિધાયક બાબત કઈ છે? કે પર્યાવરણની જાળવણી કરવી હોય, પર્યાવરણને સાચવવું હોય તો એના માટે ખૂબ જ વિધાયક સારી બાબત કઈ છે? તો કઈ છે? તો કે નકામું જે કાગળ, કાચ, પ્લાસ્ટિક અને ધાતુ છે એના ઉપર શું કરવાનું? પુનઃ પ્રક્રિયા કરવાની અને ફરીથી એને ઉપયોગમાં લેવાનું. કે નકામા કાગળ હોય, કાચ હોય, પ્લાસ્ટિક હોય, એ બધું પુનઃ પ્રક્રિયા કરી અને એમાંથી નવી બીજી વસ્તુઓ બનાવી, એટલે કે પુનઃ ઉપયોગમાં લેવું. તો એનાથી પણ આપણે પર્યાવરણનું પ્રદૂષણ ઓછું કરી શકીએ છીએ. આ કાર્ય માટે લોકોમાં વિધાયક અભિગમ વિકસે તેમજ પર્યાવરણીય અભિમુખ પ્રવૃત્તિઓમાં તેઓ સહભાગી બને તે માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ. કે આ કાર્ય માટે લોકોમાં વિધાયક અભિગમ ઊભો થાય, વિધાયક અભિગમ વિકસે, લોકો સારું વિચારતા થાય અભિગમ વિશે કે આ કરવું યોગ્ય છે એવું વિચારતા થાય લોકો, અને બધા સહભાગી બને એ માટે આ પ્રયાસો કરવા જોઈએ. હવે માનવ વર્તનની પર્યાવરણ પર અસરમાં ત્રીજી અસર છે કઈ છે? ગંદકી. કઈ છે? ગંદકી. તો કે જાહેર સ્થળો અને રસ્તાઓ પર ગંદકી કરવા માટે વિવિધ લોકોની ગંદી અને વિકૃત ટેવો જવાબદાર હોય છે. કે જાહેર સ્થળો હોય કે રસ્તાઓ હોય, ગમે ત્યાં જે ગંદકી કરે છે, ગંદકી કરવા માટે વિવિધ લોકોની ગંદી ટેવો જવાબદાર છે. કે લોકોની જે ગંદી ટેવો છે, એમની વિકૃતિ છે, એ જવાબદાર છે કે લોકો દ્વારા ગંદકી કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે જ્યાં ત્યાં થૂંકવું, કે પાનની પિચકારી મારવી, ખુલ્લામાં નાક સાફ કરવું, કોગળા કે ઉલટી કરવી, રસ્તા ઉપર જ નાહવું, વાસણો માંજવા કે કપડાં ધોવા, જાહેર જગ્યાઓએ ઘરની વસ્તુઓને રિપેર કરવા આપેલ સાધનોને સાફ કરવા. કે ગંદકી કઈ રીતે થાય છે? લોકો કઈ રીતે ગંદકી કરે છે? તો કે ગમે ત્યાં થૂંકે છે, પિચકારી મારે છે, પાનની પિચકારી મારે છે, એના કારણે ગંદકી થતી હોય છે. ખુલ્લામાં નાક સાફ કરે, કોગળા કરે, ઉલટી કરે, રસ્તા ઉપર નાય, પછી વાસણો, કપડાં રસ્તા ઉપર ધોવે, પછી જાહેર જગ્યાઓ, ઘરની વસ્તુઓને સાફ કરે. તો એના કારણે કે લોકો ગંદકી કરતા હોય છે, એના કારણે ગંદકીનું પ્રમાણ વધતું હોય છે. અને ગંદો કચરો ત્યાં જ નાખવો. તૈયાર નાસ્તાની લારીવાળા કે શેરડીના રસ કે જ્યુસની લારીવાળા દ્વારા રસ્તા પર જ પેપર ડીશો, શેરડીના કૂચા કે ફળના છોતરા નાખવા, એક જ જગ્યાએ ખૂબ પાણી ઢોળીને કાદવ કરવો, તેમજ ઢોરોના માલિકો દ્વારા ઢોરોને રખડતા મૂકવા. કે એક જ જગ્યાએ ખૂબ પાણી ઢોળીને કાદવ કરવો, તેમજ ઢોરોના માલિકો દ્વારા ઢોરોને રખડતા મૂકવા, જેને પરિણામે ઢોરો દ્વારા જાહેર સ્થળોએ કે રસ્તા ઉપર છાણ મૂત્ર દ્વારા ગંદકી ફેલાતી હોય છે. કે બીજી રીતે કે લારીવાળા કે શેરડીના રસ કે જ્યુસની લારીવાળા હોય શું કરે? કે રસ્તા ઉપર જ પેપર ડીશો કે શેરડીના કૂચા કે ફળના છોતરા નાખી દે છે, એના કારણે પણ ગંદકી થાય છે. પછી એક જ જગ્યાએ કે ખૂબ પાણી ઢોળીને કાદવ કરીને પણ ગંદકી થતી હોય છે. પછી જે ઢોરોના માલિક હોય છે એ પોતાના ઢોરોને રખડતા મૂકી દે છે, અને ઢોરોને રખડતા મૂકે છે એના કારણે શું થાય છે? કે ઢોરો દ્વારા જાહેર સ્થળોએ કે રસ્તાઓ પર છાણ અને મૂત્ર દ્વારા ગંદકી ફેલાતી હોય છે. એટલે કે આ બધા કારણોથી અતિશય ગંદકી થતી હોય છે. આવી ગંદકી ફેલાવતી વખતે જાણે કે સ્વચ્છતા અથવા સ્વાસ્થ્ય જાળવવા માટે પોતાની કોઈ જવાબદારી જ ન હોય એ રીતે લોકો વર્તે છે. કે આવી ગંદકી ફેલાવતી વખતે શું થાય છે? કે જાણે સ્વચ્છતા અથવા સ્વાસ્થ્ય જાળવવા માટે પોતાની કોઈ જવાબદારી છે નહીં, એ રીતે લોકો વર્તન કરે છે. કે આડેધડ વર્તન કરી અને ગંદકી ફેલાવતા હોય છે. સ્વચ્છતાની કે પોતાના સ્વાસ્થ્યની કોઈ જાળવણી રાખતા નથી. પોતાને હોશિયાર માનતા કેટલાક લોકો પોતાનું આંગણું સ્વચ્છ રાખતા હોય છે. પોતાનો બધો જ ગંદો કચરો ચૂપચાપ પાડોશીના આંગણામાં નાખી આવે છે અને પોતે સ્વચ્છ હોવાનો ડોળ કરે છે. કે અમુક લોકો શું કરતા હોય? કે પોતાને હોશિયાર માનતા હોય એવા લોકો શું કરે? કે પોતાનું આંગણું સ્વચ્છ રાખે અને પોતાનો બધો જ કચરો ચૂપચાપ પાડોશીના આંગણામાં નાખી આવે અને પોતે એમ સ્વચ્છ છે એવો હોવાનો ડોળ કરે છે. તેઓ તે સમજતા નથી કે પડોશમાં આવી ગંદકી ફેલાવાથી પોતે એમાંથી બચી શકતા નથી. એ લોકો જે આ રીતે ગંદકી કરે છે એ લોકો એમ નથી વિચારતા કે પડોશમાં ગંદકી હશે તો આપણે પણ એમાંથી બચવાના નથી. જો આ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો આ વિશ્વ ભાવિ પેઢીઓ માટે જીવવા લાયક રહેશે નહીં. કે જો આ ગંદકી જે થાય છે એ ગંદકીની સમસ્યાનો કે ઝડપથી ઉકેલ નહીં આવે તો વિશ્વ ભાવિ પેઢી માટે જીવવા લાયક રહેશે નહીં. આવો ભય માનવ વસ્તીની વૃદ્ધિ
જુદી જુદી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ તેમજ કુદરતી સ્ત્રોતોનો સંગ્રહના અભાવે ઊભો થાય છે. વિશ્વને પર્યાવરણીય આપત્તિમાંથી બચાવવા માટે સમાજમાં મનોવૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વની રહેશે. અને કે આવો ડર માનવ વસ્તીની વૃદ્ધિ એટલે કે અતિશય વસ્તી વધારો, પછી જુદી જુદી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ અને જે કુદરતી સ્ત્રોતો છે, કુદરતી સંસાધનો છે, એના સંગ્રહના અભાવે કે આવું થતું હોય છે. હવે આગળ છે પર્યાવરણને બચાવવાના ઉપાયો, કે આપણે કઈ રીતે પર્યાવરણને બચાવી શકીએ. પર્યાવરણને બચાવવાના ઉપાયો, કઈ રીતે પર્યાવરણને બચાવી શકીએ. તો પર્યાવરણની સમસ્યાઓ ખૂબ જ જટિલ છે. કેવી છે? પર્યાવરણની સમસ્યાઓ ખૂબ જ જટિલ છે. એ વાસ્તવિકતા સ્વીકારીને વર્તવું જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર ટેકનિકલ રીતે આવી શકે તેમ નથી. કે જે પર્યાવરણની સમસ્યાઓ છે કેવી છે? ખૂબ જ જટિલ છે અને એનો ઉકેલ આપણે માત્ર ટેકનિકલ રીતે લાવી શકીએ નહીં. તો કે ઇજનેરી શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર જેવી વિદ્યાશાખાઓની મદદ પણ પર્યાવરણની સમસ્યાઓને ઉકેલવા માટે પૂરતી નથી. કે ઇજનેરી શાસ્ત્ર હોય, ભૌતિક શાસ્ત્ર હોય, રસાયણ શાસ્ત્ર હોય, એ બધાની મદદ પણ કે પર્યાવરણની સમસ્યાઓને ઉકેલવા માટે પૂરતી નથી. કારણ શું? તો કે કારણ કે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે. કે પર્યાવરણમાં જે સમસ્યાઓ ઊભી થાય છે, પર્યાવરણને જે નુકસાન કરે છે, કોણ કરે છે? માનવી કરે છે. એટલે કે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ કેવી છે? માનવ સર્જિત છે. જેથી માનવ વર્તનની સુધારણા જરૂરી છે. એ માટે સમાજ મનોવૈજ્ઞાનિકો મહત્વની ભૂમિકા ભજવી શકે. અને એ માટે કે પર્યાવરણની મોટાભાગની સમસ્યાઓ માનવ સર્જિત છે, જેથી માનવ વર્તનની સુધારણા જરૂર છે. કે માનવીનું વર્તન જો સુધરશે, માનવીના વર્તનમાં જો પરિવર્તન આવશે તો પર્યાવરણની સમસ્યાઓ કેવી થશે? ઓછી થશે. અને એ માટે સમાજ મનોવૈજ્ઞાનિકો છે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એના પછી આગળ છે કે 1970થી સમાજ મનોવૈજ્ઞાનિકો, પર્યાવરણ મનોવૈજ્ઞાનિકો તેમજ સમાજશાસ્ત્રીઓ પર્યાવરણની ગુણવત્તા વધુ ન કથળે અને તેને બચાવી શકાય તે માટે સમાજાભિમુખ વર્તનને પ્રોત્સાહિત કરવાના ઉપાયો શોધી રહ્યા છે. કે 1970થી જે સમાજ મનોવૈજ્ઞાનિકો છે એ પછી પર્યાવરણ મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓ કે પર્યાવરણની ગુણવત્તા વધુ ન કથળે એટલે કે પર્યાવરણ વધારે બગડે નહીં અને આપણે પર્યાવરણને બચાવી શકીએ એ માટે એ સમાજાભિમુખ વર્તનને પ્રોત્સાહિત કરવાના ઘણા બધા ઉપાયો શોધી રહ્યા છે. તે માટે જીવનશૈલીમાં અને સામાજિક રિવાજોમાં આમૂલ પરિવર્તનો લાવવા જરૂરી છે. અને એ જો પર્યાવરણને બચાવવું હોય તો લોકોની જીવનશૈલી અને જે સામાજિક રિવાજો છે એમાં શું લાવવું જોઈએ? પરિવર્તન લાવવું જોઈએ. આ દિશામાં કેટલાક પ્રયત્નો થયા છે. વપરાયેલા કાગળ, કાચ, પ્લાસ્ટિક કે ધાતુ જેવી નકામી વસ્તુઓના પુનઃ ઉપયોગ માટેના પ્રયત્નો, ડિટર્જન્ટનો ઓછો ઉપયોગ અને રદ્દી વસ્તુઓને ટાળવાના પ્રયત્નોથી પર્યાવરણ પર તેનો નજીવો પ્રભાવ પડ્યો છે. કે વપરાયેલા જે કાગળ, કાચ, પ્લાસ્ટિક કે ધાતુ, એ બધી આપણે આગળ જોયું એમ કે કાગળ, કાચ, પ્લાસ્ટિક કે ધાતુ ઉપર નકામી વસ્તુઓનો શું કરવાનો? પુનઃ ઉપયોગ કરવાનો. ફરીથી એમાંથી કંઈક નવી વસ્તુઓ બનાવવાની. એટલે કે પુનઃ ઉપયોગ માટેના પ્રયત્નો, પછી ડિટર્જન્ટનો ઓછો ઉપયોગ કરવો, પછી રદ્દી વસ્તુઓને ટાળવો, એટલે કે જે પર્યાવરણને નુકસાન કરે છે એવી બધી વસ્તુઓને ટાળવાના પ્રયત્નોથી આપણે પર્યાવરણ પ્રત્યેનો જે નજીવો પ્રભાવ પાડી શકીએ, એટલે કે એને થોડો ઘણો બચાવી શકીએ છીએ. પર્યાવરણનું રક્ષણ અને જાળવણીનો હેતુ સિદ્ધ કરવા આપણે પર્યાવરણની કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ એ બાબતોથી લોકોને જાગૃત કરવા જરૂરી છે. કે પર્યાવરણનું રક્ષણ કરવું હોય અને એની જાળવણીનો હેતુ સિદ્ધ કરવો હોય તો કે આપણે પર્યાવરણની કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, કે પર્યાવરણ સામે કેવી કેવી સમસ્યાઓ છે એ બધી બાબતોથી લોકોને જાગૃત કરવા જોઈએ. લોકોને એ બધી બાબતોનું જ્ઞાન હોવું જોઈએ. તેમજ તેઓને પર્યાવરણ અભિમુખ કરવા માટે તેમના મનોવલણોમાં અને વર્તનમાં પરિવર્તન લાવવું જરૂરી છે. કે એમને પર્યાવરણ અભિમુખ બનાવવા માટે એમના જે મનોવલણો છે, મનોવલણો વ્યક્તિના અને વ્યક્તિનું જે વર્તન છે એમાં પરિવર્તન લાવવું જોઈએ. એના પછી આગળ છે પર્યાવરણવિદો માટે પર્યાવરણના દુરુપયોગને અટકાવવા ઉપરાંત પર્યાવરણના દુરુપયોગની પ્રક્રિયાને ઉલટાવવાની જરૂર છે. કે જે પર્યાવરણવિદો છે પર્યાવરણનો દુરુપયોગ અટકાવવા માટે જે દુરુપયોગને અટકાવવા ઉપરાંત જે પર્યાવરણને દુરુપયોગ કરતી જે પ્રક્રિયાઓ છે એને જ કે ઉલટાવવાની જરૂર છે કે પર્યાવરણ પ્રદૂષણ એનાથી ના થાય. તો જુઓ કઈ રીતે, તો કે રેફ્રિજરેટર માટે વપરાતો ક્લોરોફ્લોરોકાર્બનનો વધુ પડતો ઉપયોગ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે રક્ષણ આપતા
પર્યાવરણના ઓઝોન વાયુના પડને પાતળું કરી નાખે છે. ફ્રીજમાં રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં કયો વાયુ વપરાય છે? ક્લોરોફ્લોરોકાર્બન CFC. કયો વાયુ વપરાય છે? ક્લોરોફ્લોરોકાર્બન CFC વપરાય છે. પરીક્ષામાં ઘણીવાર 1 માર્ક્સમાં પૂછાય છે પ્રશ્ન કે રેફ્રિજરેટરમાં ફ્રીજમાં કયો વાયુ વપરાય છે? તો કયો આવે? CFC ક્લોરોફ્લોરોકાર્બન. કે એનો વધુ પડતો ઉપયોગ થાય છે એના કારણે શું થાય છે? તો કે સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરો સામે રક્ષણ આપતા જે આપણને રક્ષણ આપે છે, જે અલ્ટ્રાવાયોલેટ કિરણોની જોખમી અસરોનો સામે જે રક્ષણ આપે છે, કોણ આપે છે? ઓઝોન. જે ઓઝોન વાયુનું પડ છે એ પર્યાવરણના ઓઝોન વાયુના પડને શું કરે છે? પાતળું કરી નાખે છે. એકદમ ઓઝોન વાયુનું પડ આ ક્લોરોફ્લોરોકાર્બનના કારણે એકદમ ઓઝોન વાયુનું પડ શું થઈ જાય છે? પાતળું થઈ જાય છે ને એના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. ઓઝોનનું પડ પાતળું થવાને કારણે ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. તો ઓઝોન વાયુનું પડ પાતળું થાય છે એના કારણે ચામડીનું કેન્સર થવાનું પણ શક્યતાઓ વધી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સહકારથી 50 જેટલા દેશોએ ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFCનો ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. કે આંતરરાષ્ટ્રીય સહકાર મેળવી અને 50 જેટલા દેશોએ શું કર્યું? આ CFC ક્લોરોફ્લોરોકાર્બન ઉપયોગ નથી કરતા, ઉપયોગ કરવાનું બંધ કર્યું છે. એક એવું અનુમાન પણ કરવામાં આવે છે કે ઓઝોન પડની સામાન્ય જાડાઈ પાછી મેળવવા 50 થી 100 વર્ષ લાગશે. અને એક એવું પણ અનુમાન થયું છે કે જે આ ઓઝોન વાયુનું પડ એકદમ પાતળું થઈ ગયું છે એ ઓઝોન વાયુનું પડ ફરી જેવું હતું એવું કરવા માટે એટલે કે એની ફરી જાડાઈ પાછી લાવવા માટે, એની સામાન્ય જાડાઈ પાછી લાવવા માટે એને 50 થી 100 વર્ષ લાગશે એવું અનુમાન કરવામાં આવેલું છે. એના પછી છે હવે આગળ કે પર્યાવરણને થતા નુકસાનની સમસ્યા હલ કરવા માટે તાત્કાલિક અમલમાં મૂકી શકાય એવો કોઈ સરળ ઉકેલ નથી. કે પર્યાવરણને જે નુકસાન થાય છે એ સમસ્યાને હલ કરવા માટે આપણે તાત્કાલિક કઈ વસ્તુ કરી શકતા નથી, એનો સરળ ઉપાય નથી. આ સંદર્ભે લોકોનો સહકાર પ્રાપ્ત થાય અને વ્યક્તિ પોતે સમજે તો આ પરિસ્થિતિ નિયંત્રિત કરવાનું શક્ય બને છે. અને આ સંદર્ભે લોકોનો સાથ સહકાર મળે અને લોકો પોતાની રીતે જ સમજે કે પોતે જ પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવું જોઈએ, એટલે કે પોતાની રીતે જ સમજે તો પરિસ્થિતિને થોડી નિયંત્રિત કરી શકાય છે. આ સમસ્યાના નિવારણ માત્ર સરકારના પ્રયત્નો પૂરતા નથી. કે માત્ર સરકાર એટલું કાર્ય કરે તો ચાલે નહીં, સરકારના પ્રયત્નો પૂરતા નથી. સમસ્યાની ગંભીરતા અંગે લોકોમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. કે લોકો જાગૃત થવા જોઈએ. ભારત અને વિદેશોમાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે લોકો પર્યાવરણની સમસ્યાની ગંભીરતાથી સભાન નથી. તેથી આ સંદર્ભમાં જનજાગૃતિ કાર્યક્રમ શરૂ થાય એ સાચી દિશામાં પ્રથમ સોપાન ગણાય. કે ભારત અને વિદેશમાં થયેલા સંશોધનો શું કહે છે? તો કે લોકો પર્યાવરણની સમસ્યાની જે ગંભીરતાથી સભાન નથી, લોકો જાગૃત નથી, લોકો સભાન નથી અને એ માટે જનજાગૃતિ કાર્યક્રમ શરૂ કરી અને સાચી દિશામાં લોકોને જ્ઞાન આપવું જોઈએ. તો એ પ્રથમ સોપાન છે કે લોકો સમજે છે એનાથી. ભારતમાં સ્વચ્છતા અભિયાન દ્વારા આ દિશામાં સારા પ્રયાસો થઈ રહ્યા છે અને તેનાથી લોકોમાં જાગૃતિ આવવા લાગી છે. કે આપણા ભારતમાં જે સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે એનાથી કે લોકોમાં થોડી જાગૃતિ આવી છે, લોકો થોડું સ્વચ્છતા રાખતા થયા છે સ્વચ્છતા અભિયાનને કારણે. હવે આપણે જોઈએ પર્યાવરણને બચાવવાના મુખ્ય ઉપાયો. કે પર્યાવરણને બચાવવાના મુખ્ય ઉપાયો કેટલા છે? 2 છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે પર્યાવરણને બચાવવાના ઉપાયો જણાવો. તો પર્યાવરણને બચાવવાના મુખ્ય ઉપાયો કેટલા છે? 2 છે. એક વાર્તનિક ઉપાય અને બીજું કયું છે? સમષ્ટિગત ઉપાય. આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં વાર્તનિક ઉપાય અને સમષ્ટિગત ઉપાય વિશે અભ્યાસ કરીશું.